बरकतों वाला महीना माहे रमजाने करीम है सहीफा बरकतों का माहे रमजाने करीम बरकतों वाला महीना माहे रमजाने करीम है सहीफा बरकतों का माहे रमजाने करीम। अल्लाहु 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 अल्लाहु। أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لأهله والصلاة على أهلها أما بعد فالسلام عليكم ورحمة الله وبركاته. معزز السامعين फरीवार તમારી સમક્ષ આજે હાજર થયા છે. આપ હઝરાતને અજાણ નથી કે હર રોજ અલ્હમ્દુલિલ્લાહ વ તઆલા માહ રમઝાન અલ મુબારકના મુબારક દિવસોની દુઆઓ જે રસૂલ કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તરફથી વારિદ થયેલી છે એ તમારી ખિદમતમાં પેશ થઈ રહી છે. અને આજના દહાડે ઇન્શાઅલ્લાહ તાઆલા સાથમાં મળીને 23મા દિવસની દુઆ ને પેશ કરીશું. દુઆ આ પ્રમાણે આવેલી છે. કહ્યું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. اللهم اغسلني فيه من الذنوب وطهرني فيه من العيوب وامتحن قلبي فيه بتقوى القلوب يا مقيل عثرات المذنبين. કહ્યું ખુદાયા આ દિવસની અંદર તું મને મારા ગુનાહોથી ને ગુસલ આપી દે, યાની કે તું મને એટલો પાકો પાકીઝા કરી નાખ કે મારા ગુનાહો ધોવાઈ જાય. અઝીઝાને મુહતરમ, જ્યારે ગુનાહ ધોવાની વાત આવે, પોતાને પાકો પાકીઝા બનાવવાની વાત આવે અને એ મસલો આપણે ખુદાની બારગાહમાં સવાલ કરીએ તો સમાજની અંદર રહીને કઈ રીતે પોતાના ગુનાહોને આપણે એમ કહી શકાય કે આપણે ખુદ પોતે ધોઈ રહ્યા છે. પછી ભલે ખુદાથીને સવાલ કરે છે કે ખુદાએ તું અમોને એવું ગુસલ આપ કે અમો અમારા ગુનાહોથી ધોવાઈ જાય. તો બની શકે છે કે અઝીઝાને મુહતરમ સમાજની અંદર રહી ખુદાના બંદાઓના વચમાં રહી અમુક એવા વિચારો આપણા ઝહેનની અંદર અગર આવે તો એનાથી ને હું અને તમો પોતાના ગુનાહોની ધુલાઈ યાની કે ગુસલ જે છે એ ઉતારી શકીએ છીએ. કઈ રીતે? આપણા ચોથા ઇમામ ઇમામ ઝૈનુલ આબિદીન સૈયદુસ સાજિદીન અલૈહિ સલામે કહ્યું એ મુસલમાન, સમાજની અંદર ત્રણ કિસ્મના માણસો હોય છે. એક તારી ઉંમરના માણસો હોય છે, એક તારાથી ને વધુ ઉંમરના લોકો હોય છે અને એક તારાથી ને ઓછી ઉંમરના લોકો હોય છે. આ બધા સાથે તું જીવન વિતાવી રહ્યો છું, પણ અમુક વિચારો એમના બારામાં તને કરવાના છે. જ્યારે તારી નજર તારાથી ને મોટા ઉપર પડે તો હંમેશા એ વિચાર લાવવાનો કે આ કારણ કે ઉંમરની અંદર મારાથી ને વધારે છે, હોય ન હોય એમના સવાબના કામ નેકીના કામ જરૂર મારા કરતા વધારે હશે, એટલા માટે હું એનાથી ને નીચો છું. જે તારાથી ને નાની વયના છે એના માટે વિચારવું લાઝિમ છે. ચોથા ઇમામ કહે છે કે ઝહેનની અંદર એ ચર્ચાને યા વિચારને લાવ કે કારણ કે આની વય મારા કરતા નાની છે, હોય ના હોય જરૂર એ જ હશે કે એના ગુનાહ મારા કરતા જરૂર અને જરૂર ઓછા હશે. માલુમ પડ્યું કે જે મારાથી મોટો છે એ પણ મારાથી સારો, જે મારાથી નાનો છે એ પણ મારાથી સારો. રહ્યું કોણ? જે મારી જ ઉંમરનો છે. ચોથા ઇમામે કહ્યું અહીંયા પણ તને વિચારવાનું કે અગર તમારા બંનેની નેકીઓ એક જેવી હોય અને ગુનાહોની અંદર પણ તમે બંને એક જેવા હોય, પણ તે છતાં તમારા બંનેની અંદર એક ફાસલો અને એક ફરક રહી જાય છે કે મુસલમાન તને પોતાને તારા ગુનાહ ખબર છે કે તું કેવા કેવા ગુનાહો કરે છે, પણ એના ગુનાહો તને નથી ખબર.
બની શકે છે ખુદાની તૌબાને કબૂલ કરી લીધી હોય. એટલા માટે માલુમ પડ્યું કે સમાજની અંદર મુસલમાન હંમેશા તું પોતાને નીચો પસ્ત સમજ. જ્યારે આ વિચાર તારી અંદર આવશે તો ખુદ બખુદ તું તારા ગુનાહોને ઓછા કરવાની કોશિશ કરીશ. ખુદ બખુદ તારી જિંદગીને ગુનાહ જેવી બીમારીઓને તું દૂર કરવાની કોશિશ કરીશ. અને અલ્હમ્દુલિલ્લાહ વ તઆલા અઝ્ઝાને મુહતરમ, આજે 23મો દિવસ છે, જેના માટે ગાલિબન 23મી રાત માટે તો રસૂલનું એ કથન છે કે બની શકે છે કે એ લૈલતુલ કદ્ર હોય. લૈલતુલ કદ્ર માટે કુરાને કહ્યું કે ખૈરુ મિન અલ્ફ શહર, આ રાતની અંદર 1000 મહિના કરતા બહેતર આ રાત છે, તો એમનો દિવસની પણ એ જ ફઝીલત બનશે. ત્યારબાદ કહ્યું કે વતહિરની ફીહ મિન અલઉયુબ, ખુદાયા આ દિવસની અંદર મને મારા ઐબોથી પાક કરી નાખ, મારી અંદરથી ઐબોને દૂર કરી નાખ. અઝાને મુહતરમ, શું ખુદા આવીને ઐબને કાઢશે? નહીં, મારી જવાબદારી બને છે. ખુદા પાસે દુઆ કરું છું કે મને તૌફીક આપે કે ઐબોથી હું દૂર થાવ. તો અઝાને મુહતરમ, ઐબો કઈ રીતે દૂર થાય, ખરાબીઓ અને ખોટ અને ખામીઓ કઈ રીતે નીકળે, તો માલુમ પડશે કે જનાબે મૂસાની એક રિવાયત નજરે આવે છે કે ખુદાવંદે કરીમે જનાબે મૂસાને કહ્યું 4 વસ્તુની વસિયત, પણ આપણા વિષયની અંદર એક કહ્યું, એ મૂસા, જ્યાં સુધી તને ખબર છે કે તું ઐબદાર છે, તારી અંદર ઐબ સમાયેલા છે, ત્યાર સુધી બીજા કોઈના ઐબને તલાશ કરવાની કોશિશ ન કરજે. અઝાને મુહતરમ, જ્યારે આ હું કોઈના ઐબ ઉપર નજર કરું તો ખુદ બખુદ આ વિચાર આવે કે મારી અંદર પણ ખોટ છે, મારી અંદર ખોટ છે, તો મારી ખોટને હું નાબૂદ નિસ્ત ખતમ કરવાની કોશિશ કરું. એટલા માટે આપણા માટે એ વાતો આવેલી છે કે જ્યારે સમાજની અંદર આપણે એકબીજાના સાથે રેણી કેણી કરતા હોઈએ તો ત્રીજી વસ્તુ એ આવી કે વફિકની ફીહે લિમુજિબાતે મરદાતિક, નહીં, એના બાદ આવેલું વમતહિન કલ્બી ફીહે બિતaqwal qulub. ખુદાયા આ દિવસની અંદર તું મારા દિલની પરીક્ષા લઈ લે, કેનાથી ને તaqwal qulub, જે દિલોની પરેઝગારી છે એનાથી ને તમારી પરીક્ષા લઈ લે. માલુમે પડ્યું અઝાને મુહતરમ કે સમાજની અંદર રહી અને જે આપણને કામ કરવાના છે એ બધા દેખાવ માટે ન હોવા જોઈએ. અથવા તો માહે રમઝાન અલ મુબારકના આ દિવસની અંદર 23મા દિવસની અંદર જેટલું હું કરી રહ્યો છું, ઇબાદતોના કામ છે, નેકીના કામ છે, એ બધું ફક્ત જબાનથી ન હોવું જોઈએ, ફક્ત અવયવોથી ન હોવું જોઈએ. નહીં, દિલની અંતકરણથી નિર્ણય લઈ લેવો જોઈએ કે આ બધો સુધારો જે છે એને હું દિલથી ને કરી રહ્યો છું. એટલે ખુદા પાસે આપણે સવાલ કર્યો કે તaqwal qulub જે છે, દિલોની જે પરેઝગારી છે, એ મને ઇનાયત કરી દે. અને અંતમાં શું કહ્યું? યા મુકીલ અથરાતિલ મુઝનિબીન, ગુનેહગારોના જ્યારે કદમો ભટકી જાય છે, કદમો ફસલી જાય છે, ગલત કદમો ઉઠાવી લે છે, એને ફરીવાર સહારો દેનાર પરવરદિગારે આલમ તું જ છો. અઝીઝાને મુહતરમ, જ્યારે સમાજની અંદર રહી રહીને આપણને પોતાના ગુનાહોને ધોવાના છે, ઐબોને દૂર કરવાના છે અને હરેક વસ્તુને દિલથી કરવાની છે, એટલા માટે અમુક રિવાયતો અહીં લાઝિમ થઈ પડે છે. માસૂમે કહ્યું છે કે ગુનાહો ધોવા છે તો આ પ્રમાણે કર કે જ્યારે બે મુસલમાન ભાઈ એકબીજાને દિલના અંતકરણથી હાથ આપે છે તો માસૂમે હદીસના ભાવાર્થની અંદર કહ્યું કે જે પ્રમાણે દરખ્તોના પાંદડાઓ ખરી જાય છે હવાના ઝોંકાથી, એ પ્રમાણે મુસલમાનના ગુનાહો ખરી જાય છે. અઝીઝાને મુહતરમ, એટલા માટે કહ્યું કે મારા માટે ખુદાયા મને મારા ગુનાહોથી તું ગોસલ આપી દે અને મારા ઐબોથી મને તું પાક કરી દે. અને ઐબોથી પાક કરવા માટે આપણે શું બયાન કર્યું કે બીજાના ઐબ તરફ ન જો. એ ઐબના કારણે ક્યારે ક્યારે હું મારા ભાઈઓથી દૂર થઈ જાઉં છું. એટલા માટે રસૂલે કરીમે અઝીઝાને મુહતરમ, હર કોઈને યાદ હશે, પહેલી માહ રમઝાન અલ મુબારક પહેલા આપણા દર્શની અંદર આપણે બયાન કર્યું હતું કે માહ રમઝાન અલ મુબારકની અંદર ખુદાવંદ કરીમ હર કોઈના ગુનાહોને બક્ષી આપશે, હર કોઈને માફ કરવાને તૈયાર હશે, સિવાય એક ઇન્સાનને કે જેને પોતાના ભાઈ બંધ સાથે અણબનાવ હશે. તો ખુદા ફરિશ્તાઓને કહેશે કે ઉંદુરુ, વાટ જોઈ જાઓ, હત્તા યસ્તલિહુ, જ્યાં સુધી આ બંને પોતાના કજિયા કંકાસને ખતમ ન કરી લે ત્યાં સુધી આ લોકોના ગુનાહોને તું
બક્ષે નહીં. અઝીઝાને મુહતરમ, આ 23મી માહ રમઝાન અલ મુબારકની દુઆ હતી. આપણે ખુદા પાસે દુઆ કરી કે ખુદાયા આ અમાલો જે આ દુરાની અંદર અમોને સમજાવવામાં આવેલા છે એના ઉપર અમો અમલ કરવાની કોશિશ કરીએ. هذا والحمد لله رب العالمين. ربنا تقبل منا إنك أنت السميع العليم.